કેમ્પમાં 500 થી વધારે દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો। આરી તાલુકાના જલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં ભવ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સમગ્ર આયોજન માનવ મંદિર દ્વારા રાખવામાં આવ્યું હતું, જેમાં વધુ સારવારની જરૂરિયાત હોય તો દર્દીઓને હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે લઈ જવામાં આવશે। એમાં 500 થી વધારે દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। સરજી, આજે ચલાલા ખાતે કેમ્પનું આયોજન કર્યું છે, કયા પ્રકારનું આયોજન હતું અને શું કહી શકો? મારું નામ ડૉક્ટર યોગેશ। આજ રોજ ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાડા મુકામે પૂજ્ય દીદીના સહયોગથી કેમ્પનું આયોજન કરેલું છે। પૂજ્ય મુક્તાનંદજી બાપુ પ્રેરિત JMB હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પમાં ચલાડા ગામના આજુબાજુના 40 ગામના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। બરોબર, પહેલાં અમે કેમ્પનું આયોજન કરતાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરેલી હતી। આ કેમ્પમાં આપણે કોઈ પણ પ્રકારની દવાનો ચાર્જ લેવામાં આવતો નથી। દર્દીને વિનામૂલ્યે આપણે બધી દવા આપણે ફ્રીમાં વિતરણ કરી આપવામાં આવી હતી। અને બીજી જો હોસ્પિટલની વિશેષતાની વાત કરું તો આપણે ત્યાં બધા ઓપરેશન કાર્ડ ઉપર થાય છે, વિનામૂલ્યે આપણે ઓપરેશન થાય છે। અને અહીંના જે આપણે ફૂલ ડૉક્ટરની ટીમની વાત કરું તો ઓર્થોપેડિક વિભાગ ડૉક્ટર પ્રિયા કળથિયા, ડૉક્ટર પૂજા નંદાણીયા, તો ફૂલ ડૉક્ટરની ટીમ આપણે અહીંયા ટૂંકમાં હાજર છે। અને ટૂંકમાં અહીંયા બહોળી સંખ્યામાં આજરોજ દર્દીઓએ લાભ લીધો હતો। અને હોસ્પિટલમાં ત્યાં આપણે જો અહીંયા કોઈ દર્દી હોય તો આપણે તેમનું નામ લખીએ અને ટૂંકમાં અહીંના જે દર્દી હોય તેમનું આપણે ત્યાં બોલાવીને ત્યાં વિનામૂલ્યે આપણે ઓપરેશન કરી આપીએ છીએ।